ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું 4 એપ્રિલે આયોજન કરાયું છે, જેમાં 14,500 વિદ્યાર્થીઓ માટે 55 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શનિવારે જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય માટે સ્કોલરશીપ યોજનાનું આયોજન મળી રહે તે માટે જ્ઞાન સાધના પરીક્ષા કરવામાં આવે છે. આ પરીક્ષાનો લાભ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ કસોટીમાં કુલ 120 માર્કની હોય છે, જેનો સમય 150 મિનિટનો રાખવામાં આવેલ છે, જેને લઈને જિલ્લામાં 4 એપ્રિલે જ્ઞાન સાધના પરીક્ષા યોજાશે. જિલ્લાના 14,500 વિદ્યાર્થીઓ સ્કોલરશીપની પરીક્ષા આપશે, જેઓની બેઠક વ્યવસ્થા 55 કેન્દ્રો પર કરવામાં આવી છે, જેનો પરીક્ષાનો સમય 11 થી 1:30 દરમિયાન રાખવામાં આવ્યો છે. સ્થળ સંચાલક વહીવટી સેવક મળી અંદાજે 270 થી વધુ મદદનીશ, ક્લાર્ક, રિલીવર અને કર્મચારીઓ કેન્દ્ર પર ઉપસ્થિત મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને રહેશે. પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. તેમાં જણાવેલી રકમ સામાન્ય રીતે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે. જોકે વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરીને ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો સરકાર દ્વારા ધોરણ 9 થી 10 માટે વાર્ષિક 22,000 અને ધોરણ 11 અને 12 માટે 25,000 સુધીની સહાય આપવામાં આવશે.